ગુજરાતને ડ્રગ્સ ફ્રી બનાવવાના લક્ષ્ય સાથે પોલીસ વિભાગ હવે વધુ સજ્જ બન્યું છે। વડોદરામાં કાર્યરત થયેલી આ નવી ઝોન કચેરી માત્ર શહેર જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં પણ ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે કેન્દ્રબિંદુ બનશે। વડોદરા અને શૈક્ષણિક ઔદ્યોગિક હબ હોવાથી અહીં ANTFની સક્રિયતા ડ્રગ્સના સપ્લાય અને ડિમાન્ડને બંનેને કાબૂમાં લેવા માટે ગેમ ચેન્જર સાબિત થશે। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક KLN રાવના હસ્તે આ કચેરીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નિઝામપુરા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓફિસની પાછળ અને પોલિટેકનિક કોલેજની બાજુમાં વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગરિમામય હાજરી રહી હતી। ANTF પાસે ડ્રગ્સ કેસોના ઇન્વેસ્ટિગેશન માટે ખાસ તાલીમ પામેલા અધિકારીઓ હોય છે, જેઓ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને પકડવામાં માહિર હોય છે। સ્થાનિક પોલીસને સાથે રાખી બાતમીદારના નેટવર્ક દ્વારા ડ્રગ્સની હેરાફેરી પર કડક નજર રાખવામાં આવશે। શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ થતી નશીલા દ્રવ્યોની હેરફેર રોકીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાનું લક્ષ્ય છે। આજરોજ બરોડા શહેર ખાતે આપણે એક ANTFની ઓફિસ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। આ બરોડા ઝોનનો એક ઓફિસ છે, CID ક્રાઇમ સમકક્ષાનું ઓફિસ છે। જે રીતે આપ સૌ જાણો છો કે ડ્રગ્સનું દૂષણ સમાજમાં મોટું પ્રમાણમાં છે। એને નિયંત્રણ કરવા માટે, એના ઉપર અંકુશ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એને માટે એક નવી વિંગ ANTF એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય સ્તર ઉપર અને એ 6 ઝોનમાં કામ કરી રહ્યા છે, 4 મહાનગરોમાં અને બોર્ડર રેન્જ અને ગાંધીનગર રેન્જ, એ રીતે 6 ઝોન રહેશે ANTFની અંતર્ગતમાં અને એ ANTFની સંચાલન SP કક્ષાના અધિકારી શ્રી લોકેશ યાદવ કરી રહ્યા છે રાજ્ય કક્ષાએ। અને આપ પરિચિત છો કે બરોડા શહેર એક મહત્ત્વનું શહેર છે અને એને ડ્રગ્સ બાબતમાં ભૂતકાળમાં પણ ઘણી બધી કેસો અહીંયા થયેલા છે અને હવે 2025ની વાત કરીએ તો લગભગ 2000 કરોડથી ઉપરના જે મુદ્દામાલ છે એ હસ્તગત કરવામાં આવેલું છે અને 600 જેટલા કેસો કરવામાં આવેલું છે। તો એના તમામને નિયંત્રણ રાખવા માટે, અંકુશમાં રાખવા માટે એક નવી ફોર્સનું ગઠન કર્યું છે। મને આશા છે કે એના મારફતે સમાજમાં પણ એક અવેરનેસનો પ્રોગ્રામ લાવવામાં આવશે, લોકોને પણ અને જનતાને પણ જાગૃત કરવામાં આવશે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, બહેનો છે, માતાઓ છે અને જે એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં રહે છે એ લોકોને એક સેન્સિટાઇઝ કરવામાં આવશે અને દૂષણથી દૂર રહો અને જીવન લાંબી છે એ એક અમારા અવેરનેસ પ્રોગ્રામ પણ રહેશે અને જે નાગરિક એ વ્યક્તિ એમાં ફસાયેલું છે એમને પણ એ ચુંગલમાંથી બહાર લાવવા માટે પણ અમે મદદરૂપ થશું અને એના માટે પણ જે જરૂરી રિહેબિલિટેશન સેન્ટર્સ હોય અથવા એને પણ અમે પ્રસ્થાપિત કરશું અને સરકારમાં પણ અમે અલગ મહિલાઓ માટે, બાળકો માટે એ જુદા એક અલગ રિહેબિલિટેશન સેન્ટર રહે એમાં પણ આપણે પ્રયાસો રહે છે અને મને આશા છે કે એ ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક કામ કરશે। સર, યુવાધનને શું મેસેજ આપવામાં આવે? યુવાધનને એ મેસેજ છે કે ભાઈ જે ડ્રગ્સનું દૂષણ છે એમાંથી દૂર રહો અને એ જિંદગી બરબાદ કરી નાખશે, ફિઝિકલી, મેન્ટલી અને ફેમિલીના પણ જે સાંઠગાંઠ છે એમાં પણ આપણે તકલીફ પડશે। ઓકે સર।